ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આદપુર ગામે જે વર્ષો પહેલા કોર્ટ દ્વારા જમીનને લઈને ચુકાદો આપવામાં આવ્યો હતો, ત્યાં ફરી એકવાર સામા પક્ષે લોકો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો ને આ બાબતને લઈને જે ફરિયાદી છે તેમણે નિવેદન આપ્યું ને શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામમાં 1993માં એક વિવાદાસ્પદ જમીન વિવાદ સામે આવ્યો હતો, જેમાં બે પક્ષો દ્વારા દાવો કરવામાં આવ્યો કે આ જમીન તેમની છે। આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલ્યો અને ત્યારબાદ કોર્ટે જેમાં બાબુસિંહ પરમાર નામના જે વ્યક્તિ હતા તેમને આ મૂળ હકદાર આ જમીનના ગણાવ્યા અને કોર્ટે પોલીસ પ્રોટેક્શન સાથે તેમને જમીન આપવામાં આવે તે પ્રકાર આદેશ કર્યો અને જે તે સમયે જમીન છે તે આ બાબુસિંહ પરમારને સોંપવામાં આવી। પરંતુ ફરી એકવાર સામા પક્ષના લોકો દ્વારા જાતિવાદનો મુદ્દો ઊભો કરીને આ જમીન પચાવી પાડવાના કાવતરા કરવામાં આવતા હોય તેવા આક્ષેપો બાબુસિંહ પરમાર દ્વારા લગાવવામાં આવ્યા અને સામેવાળા પાસે કોઈ મજબૂત દસ્તાવેજ ન હોવાના આરોપ તેમણે કર્યા। માત્ર સ્ટેમ્પ પેપર ઉપર જમીનનો કબજો હોવાની વાત તેમણે કરી। ત્યારે જે રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં બાબુસિંહ પરમારે જણાવ્યું કે અમને કોર્ટનો હુકમ મળ્યો છે, કાયદેસર રીતે જમીન તેમને સોંપાઈ ગઈ છે, છતાં કેટલાક સામેવાળા પક્ષો માથા ભારે શખ્સોને ઊભા રાખીને તે જમીન પડાવવાનું કાવતરું કરી રહ્યા છે। જે મામલે શું કહી રહ્યા છે બાબુસિંહ પરમાર, તેમને સાંભળો। ઓકે, તમારું નામ? હા, નમસ્કાર, મારું નામ બાબુસિંહ મીઠુસિંહ પરમાર છે ને ફરી એક વખત મીડિયાની અંદર આવવાનું કારણ છે એટલે હું પાછો લાઈવ અત્યારે આવ્યો છું। અત્યારે જે કોઈ પણ આપણી જમીન ઉપર વિડીયો વાયરલ કરે છે, ખાસ કરીને હું કોળી સમાજના આગેવાનોને બધાને કહેવા માંગુ છું કે તમે એક ફેરી સત્ય હકીકત જાણો કે ખરેખર આ વસ્તુની અંદર છે હું એમ। અગર તમે જમીન ઉપર બેઠા બેઠા જો અગર આ વિડીયો વાયરલ કરશો ને કોળી સમાજના આગેવાનોને ખોટી ગેરમાર્ગે તમે બધા આ દોરવવાનું કામ કરો છો ને પહેલા પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે એ લોકોએ બધા એવા વિડીયો વાયરલ કરે છે કે લુખ્ખા તત્વો ને ગુંડાઓ, અમે કોઈ એવા પ્રકૃતિના માણસો છીએ જ નહીં। પહેલી પ્રથમ હું જે કાંઈ પણ વાત કરી, હજી પણ મેં પહેલાં મીડિયાની અંદર બાઇટ આપ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે જો આ હાઈકોર્ટનો ઓર્ડર છે, હાઈકોર્ટના ઓર્ડરની અંદર આ લોકોને 6 ફેરી ડિસમિસ કરવામાં આવેલા છે। કેટલી ફેરી સાહેબ? 6 ફેરી એ લોકોને ડિસમિસ કર્યા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ ઓર્ડર કરેલો છે, પછી પાલીતાણા કોર્ટને તમે 1993 ને 1986ની વાત લાવો છો। હું તમને એક કામ કરો, હું તમને છે ને અત્યારે 2025નો આજ મને એક વસ્તુ તમે કહો કે અગર હું ખોટો હોઉં કે અગર કોઈ મારી વસ્તુ ખોટી હોય તો આજથી 6 મહિના પહેલાં પોલીસ પ્રોટેક્શન સાથે ડીવાયએસપી શ્રી, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન, મામલાદાર, કોર્ટના આદેશ પ્રમાણે બેલીફ શ્રીએ નહીં કરતાં કમથી કમ આ લોકોને 10 મહિના 11 મહિના પહેલાં નોટિસો આપવાનું ચાલુ કર્યું હતું। આ લોકોએ કોઈએ નોટિસ સ્વીકારી નહીં। શું કામ? કેમ કે એ લોકો બધા ખોટા છે એટલે। છતાં નોટિસ એ લોકોને ચોડવીને આવ્યા એમના ઘરે। પછી અમે લોકો આજથી 6 મહિના પહેલાં કાયદેસર રીતે અમે ગયા, પાલીતાણા કોર્ટના હુકમ પ્રમાણે અમે લોકો અહીંયા ગયા અને આ લોકોને હવે કોર્ટનો હુકમ વાંચવો છે તો એ પણ હું તમને સંભળાવી દઉં છું, સાંભળજો। હાલની દરખાસ્તની અરજમાંથી મંજૂર કરવામાં આવે છે અને આથી એવો હુકમ કરવામાં આવે છે કે કામે સિવિલ પ્રોસિજર કોડ 1908ના હુકમ 21 નિયમ 35 અને 32 ઇન્જેક્શન મુજબના કબજા વોરંટ બેલીફ શ્રીએ લાભોના કાઢવાનો હુકમ કરવામાં આવે છે અને બેલીફ શ્રીઓએ જરૂરિયાત જણાય આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ડિફ્રો હોલ્ડર મીઠુસિંહ પરમારના વારસદારોને જજમેન્ટ ડેટર પાસેથી મિલકતનો શાંત અને પ્રત્યક્ષ કબજો અપાવવો।
તથા હુકમ કરવામાં આવે છે કે વાદગ્રસ્ત જમીનમાં કોઈ ચીજ વસ્તુઓ કે નીકળી આવે તે ખસેડી લેવામાં, જજમેન્ટ એન્ટર તે બાબતની નોટિસ આપવી અને જો નોટિસ લેવાની ના પાડે તો નોટિસ ચોડી બજાવવી અને જમીન પર આવેલ જે પણ તમામ ચીજ વસ્તુઓ તેની ઇન્વેન્ટરી તૈયાર કરી નામે કોર્ટે સમક્ષ રજૂ કરવી. સદરુ કબજા વોરંટની બજવણી અધિકારી દ્વારા કામે કલેક્ટર શ્રી ભાવનગર, એસડીએમ શ્રી પાલિતાણા ભાવનગર, સિટી સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ભાવનગર અધિકારીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈ, પીએસઆઈ, પીએસઆઈ શ્રીઓ જરૂરી લાગે પોલીસને રૂબરૂ ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 22/1/1993 હુકમ મુજબ ડી ઓફરોડલ સદર જમીનનો કબજો અપાવવો. પાલિતાણા તાલુકાની પ્રતાપગઢની રેવન્યુ સર્વે નંબર 220, આપણી ત્યાં બે જમીન છે, 220 સર્વે નંબર અને સર્વે નંબર 80. જમીન છે એ ક્યાં આવેલી છે? આ આપણી આરપર પ્રતાપગઢમાં આવેલી છે. અત્યારે કોળી સમાજના આગેવાનો બધાએ ને આ લોકો બધાને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરીને ખોટા ગેરમાર્ગે દોરવે છે. હકીકત સત્ય જાણો. જમીનનો કબજો કોનો જ હતો? પહેલા મેં પોલીસ પ્રોટેક્શન હુકમ વાંચ્યું છે. તેમજ સ્પેશિયલ બેલીફના મહેનતાણા પેટે 3500 અંકે ₹3,500 તેમજ અન્ય અધિકારીઓને ધારાસાર ખર્ચે જે અમલવારી માટે થાય તે વાદીના ખર્ચ કરવાનો હુકમ કરવામાં આવે છે અને તે મતલબની વાદીઓ લેખિત બાંયધરી આપવી. વધુમાં સામાવાળા પ્રતિવાદીઓને વાદી દરખાસ્તને સિવિલ પ્રોસિજર કોડની કલમ 35A મુજબ 2000 અંકે ₹2000 વળતર પેટે દિન 30માં ચૂકી આપવા. આ હુકમ એક નકલ અમલવારી સારું કલેક્ટર શ્રી પાલિતાણા હેઠળના સર્કલ અધિકારી ડીવાયએસપી શ્રીને તથા વાદગ્રસ્ત મિલકતના લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈને, પીએસઆઈ શ્રીઓને મોકલવાનો હુકમ કરવામાં આવે છે. બરોબર છે. સદર હુકમ આજ તારીખ 4 મે ઓગસ્ટ સન 2025 ના રોજ ખુલ્લી અદાલત વાંચી સંભળાવી જાહેર કરજો. હવે અત્યારે મુદળ વસ્તુ એવી છે કે આખું ગેરમાર્ગે દોરવે છે. કોણ દોરવે છે? આ ગેરમાર્ગે લઈ જવાનું ન્યાના ઈ દોરવે છે તો ઈ તમે એને જઈને તમે એને પૂછો. આજ અગર હું ખોટો હોઉં તો 6 મહિના પહેલા પોલીસ તંત્ર સાથે, કોર્ટના બેલીફ શ્રીની સાથે, બધાની સાથે કાયદેસર રીતે હું જયારે જમીનની અંદર કબજો કરવા ગયો ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે આગેવાન શ્રીઓ બધા ક્યાં ગયા હતા? અત્યારે બધા એમ કે છે કે લુખ્ખા તત્વો, ગુંડા. અમે લોકો કોઈ લુખ્ખા તત્વો છીએ, ગુંડા છીએ? અમે જે કાંઈ પણ અમે વાત કરશું ને સામેવાળા પક્ષને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે હકીકત છે એ પહેલા તમે જાણો ને પછી એની અંદર રસપ્રદ બધી વાતો કરો. તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવવાથી કે કોઈ પણ વસ્તુ કરવાથી કોઈ એનો મતલબ આવવાનો નથી ને આપણા કોળી સમાજના આગેવાનોને ખોટા ગેરમાર્ગે અત્યારે દોરવાની આ બધી વાતો છે. આ એક ઓર્ડર નથી મારી પાસે. આ દરખાસ્ત નંબર 16/220 નો, આ દરખાસ્ત નંબર 15 સર્વે નંબર 80 નો, આ હાઈકોર્ટનો ઓર્ડર. તમે કહેતા હો તમારી પાસે આટલો સમય ન હોય એના કારણે હું આ વાંચી નથી શકતો. બાકી આ હાઈકોર્ટનો ઓર્ડર પણ હું વાંચવા તૈયાર છું. 6 ફેરી ડિસમિસ કર્યું આ લોકોને હાઈકોર્ટમાંથી. હવે તમે કહો છો એ લોકો કાયદેસર કોર્ટનો હુકમ લઈ આવશે તો તમે શું કરશો? આજે સમગ્ર ઘટના બની તેમાં આજે બાબુસિંહ પરમાર એ જણાવ્યું કે તે જમીન તેમની છે, પરંતુ જે માહોલ ઊભો થયો તેમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું અને હવે ફરી મામલો કોર્ટમાં જઈ શકે છે તેવી પણ ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિમાં હવે કોર્ટ દ્વારા અગાઉ ચુકાદો આપી દેવામાં આવ્યો છે, છતાં સામે પક્ષે લોકો ટસથી મસ નથી થઈ રહ્યા, જેને લઈને ફરી વિવાદ વકર્યો છે. આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા દર્શન આચાર્ય. આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.